તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી નકુલ ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, આજના વિડીયોમાં હું તમારા માટે એક બેસ્ટ વિડીયો એડિટિંગ એપ્લિકેશન લઈને આવી ચૂક્યો છું। એકદમ નવી એપ્લિકેશન છે મિત્રો, જે તમે કોઈ દિવસ યુઝ નહીં કરેલો હોય તો વિડીયોને પૂરો દેખવા વિનંતી રહેશે મિત્રો। હું તમને બધી માહિતી આપી દઈશ કે કઈ એપ્લિકેશન છે, ક્યાંથી ડાઉનલોડ કરવી અને તમે તેમાંથી કેવી રીતે એકદમ સરળતાથી વિડીયો એડિટ કરી શકશો। ઓકે, તો આપણે સૌપ્રથમ તે એપ્લિકેશનને ઓપન કરીશું। તેનું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ કે તમારે એપ્લિકેશન ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરવી। ઓકે, તો દોસ્તો તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે સૌપ્રથમ એપ્લિકેશન કંઈક આ પ્રકારની ઓપન થઈ જશે। તેને તમારે અહીંથી તમારી લેંગ્વેજ સિલેક્ટ કરી એના ઉપર જે અહીંથી રાઇટનું આઇકન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, તેને અહીંથી મિત્રો પરમિશન માંગે તે પરમિશન સિમ્પલ તમારે અહીંથી આ રીતે અલાઉ કરી દેવાનું રહેશે। ત્યાં તમને મિત્રો અહીંથી બે ઓપ્શન મળે છે, ક્રિએટ ને ગેલેરી। ઓકે, તો તમારે સૌપ્રથમ અહીંથી ક્રિએટ લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારા મોબાઈલમાં જે બી ફોટા હશે તે બધા ફોટા અહીંથી આવી જશે। ઓકે, ત્યાર પછી મિત્રો તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનો હોય તે ફોટા સિમ્પલ તમારે અહીંથી આ રીતે સિલેક્ટ કરી લેવાના રહેશે। હાલમાં હું તમને બતાવવા માટે અહીંથી 5 ફોટા સિલેક્ટ કરી લીધા છે। તેને અહીંથી લખેલ છે અપ્લાય, તેની ઉપર ક્લિક કરીશું। ઓકે, એટલે કંઈક આ પ્રકારનું અહીંથી આવી જશે। તેને ફરીથી અહીંથી ડન લખેલ છે તેની ઉપર આપણે અહીંથી ક્લિક કરી દઈશું, એટલે મિત્રો આપણું જે પ્રોજેક્ટ જે છે તે અહીંથી બની જશે। કંઈક આ પ્રકારનું દેખી શકો છો, આપણે માત્ર ફોટા એડ કરેલ છે અને આપણું વિડીયો કંઈક આ પ્રકારનું બની ચૂક્યો છે। ઓકે, તેન મિત્રો હું તમને હવે આ એપ્લિકેશનના ફીચર વિશે વાત કરી દઉં। દેખી શકો છો તમને અહીંથી મ્યુઝિકનો ઓપ્શન મળે છે, ફોટો એડ કરી શકો છો। જે ફોટો છે તેની અંદર ફ્રેમ લગાડી શકો છો। ફોટોસ આપણે બધા એડ કરેલ છે તેની અંદર અલગ અલગ પ્રકારના ફિલ્ટર પણ તમે અહીંથી એડ કરી શકશો। તેનાથી તમે મિત્રો આનું જે રેશિયો છે તે પણ સિલેક્ટ કરી શકશો। તમારે જે બી રેશિયોમાં વિડીયો બનાવવાનું હોય તે રેશિયો તમે આની અંદર સિલેક્ટ કરી શકશો। ત્યાર પછી મિત્રો તમારે કેટલા મિનિટનું વિડીયો બનાવવાનું છે તે પણ તમે અહીંથી સેટ કરી શકશો। તેનાથી તમે દેખી શકો છો અલગ અલગ પ્રકારના તમને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ મળે છે, જે તમને આની અંદર ઘણી બધા મિત્રો અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ મળી જશે। તમારે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ચેન્જ કરવા માટે સિમ્પલ આજે અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે જે મિત્રો ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તે ડાયરેક્ટ અહીંથી લાગી જશે, કંઈક આ પ્રકારનું અહીંથી બની જશે। ઓકે, તમે આની અંદર યુઝ કરી શકો છો, જે બી તમને પસંદ આવે તે તમારે સિમ્પલ આની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ એડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ ફિલ્ટરની, તો દેખી શકો છો આની અંદર તમને અલગ અલગ પ્રકારના કંઈક આ પ્રકારના ફિલ્ટર મળે છે, જે તમે માત્ર એક ક્લિકની અંદર આની અંદર ઇફેક્ટ એડ કરી શકશો। ઓકે, તો મિત્રો એકદમ બેસ્ટ એપ્લિકેશન છે, તમને આની અંદર બધા એડવાન્સ ફીચર મળે છે જે અમુક એપ્લિકેશનમાં નથી મળતા, તે પણ મિત્રો તમને એક જ ક્લિકમાં તમારો વિડીયો અહીંથી રેડી કરી આપે છે। ઓકે, આટલું મિત્રો તમે અહીંથી આટલું જે એડિટિંગ કમ્પ્લીટ કર્યા પછી તમારે અહીંથી સિમ્પલ નેક્સ્ટ લખેલ છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। વિડીયો તમારા મોબાઈલની અંદર અહીંથી ડાયરેક્ટ સેવ થઈ જશે। દેખી શકો છો મિત્રો એકદમ સ્પીડની અંદર જે વિડીયો છે તે તમારા મોબાઈલની અંદર અહીંથી એડ થઈ જશે। ઓકે મિત્રો, આપણું વિડીયો જે છે તે અહીંથી એકદમ રેડી થઈ ચૂક્યો છે। તમે દેખી શકો છો આપણો જે વિડીયો છે તે આપણી મેમરી કાર્ડની અંદર અહીંથી સેવ થઈ ચૂક્યો છે। ઓકે, તો મિત્રો હવે હું તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે અને તમારે કેવી રીતે તેને ડાઉનલોડ કરવી। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સિમ્પલ તમારે અહીંથી પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવા રહેશે। પ્લે સ્ટોર મિત્રો ઓપન કર્યા પછી તમારે ફોટો ટુ વિડીયો એડિટર, ઓકે, આટલું સર્ચ કરવાનું રહેશે, એટલે દેખી શકો છો બીજા નંબર ઉપર અહીંથી એપ્લિકેશન આવી જશે, જેને તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે। બાકીની બધી પ્રોસેસ મેં તમને વિડીયોમાં બતાવી દીધી છે। ઓકે, તો મિત્રો યુઝ કરી શકો છો, માત્ર તમે પણ જો એકદમ સરળ રીતે મિત્રો તમારા ફોટામાંથી તમે એક જ ક્લિકમાં વિડીયો બનાવવા માંગતા હો તો મિત્રો આ એપ્લિકેશન તમારા માટે ખાસ છે। ઓકે, તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ। તમને એપ્લિકેશન કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે ગુજરાતી ભાષામાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।